ग्राम विकास ट्रस्ट बारडोली द्वारा दिनांक 14 मार्च 2024 को गोविंदाश्रम अंबिका निकेतन मंदिर में श्री बीवी नवीन आहार प्रणाली के प्रणेता चौहान ने एक दिवसीय उपवास आहार शिविर का आयोजन किया। इस शिविर में बारडोली शहर एवं अन्य क्षेत्रों के उत्साही एवं जिज्ञासु नागरिकों ने उत्साहपूर्वक भाग लिया। इस शिविर में बीवी चौहान गुरुजी अपरिपक्व आहार पर विस्तृत मार्गदर्शन दिया। असाध्य रोगों में फल, शाक, फल फूल, शाक सब्जी तथा कच्चे आहार तथा जीवों की क्रिया से लोगों को अनेक प्रकार से लाभ हुआ है, जिसके अनुभव अनेक साधकों ने प्रस्तुत किए। शिविर में उपस्थित सभी लोगों ने कच्चे भोजन एवं शाकाहारी भोजन के प्राकृतिक स्वाद का आनंद लिया। इस शिविर में बाबूभाई पटेल मालीबाग कॉलेज गोविंद आश्रम के प्रबंध ट्रस्टी दुष्यंत पटेल और इंटीग्रेटेड विलेज डेवलपमेंट ट्रस्ट के संस्थापक रतनबेन बोरिया, पूर्व नगर पालिका अध्यक्ष फाल्गुनी देसाई और महिला एवं बाल विकास विभाग की स्मिताबेन, कृषि विज्ञान केंद्र सूरत के डॉक्टर चनक सिंह राठौड़ थे विशेष रूप से उपस्थित। कार्यक्रम के प्रारंभ में संस्था के अध्यक्ष नटूभाई बोरीचा ने शिविर के उद्देश्य एवं नवीन भोजन व्यवस्था का परिचय एवं स्वागत भाषण दिया। कार्यक्रम के सफल प्रबंधन में जयपाल सिंह मेहड़ा, अमृत सिंह टेलर, शरद भाई महाजन, जैन पटेल एवं आरतीबेन बाग आदि ने कड़ी मेहनत की। आज रोज बारडोली खाते न्यू डाइट सिस्टमना प्रणेता गुरुजी बीवी चौहान साहेबनी विशेष उपस्थितिમાં બારડોલીના લોકોના સુખાકારી અને સ્વસ્થ આરોગ્ય માટે સંકલિત ગ્રામ વિકાસ ટ્રસ્ટ બારડોલી દ્વારા ગોવિંદાશ્રમમાં અમારા ગોવિંદાશ્રમના મુરબ્બી દુષ્યંતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ શિબિરનું આયોજન કર્યું અને આ શિબિરમાં બારડોલીના તમામ નાગરિકો મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ શિબિરનો લાભ લીધો છે। શિબિર ખૂબ જ સારા વાતાવરણમાં થઈ, લોકોના પ્રશ્નોના જવાબ પણ ચૌહાણ સાહેબે આપ્યા છે, કેટલાક લોકોએ પોતાના અનુભવો પણ વર્ણવ્યા છે। તો આ નવી ભોજન પદ્ધતિ લોકો પોતાનું આરોગ્ય સુધારી શકે છે અને સુખમય તંદુરસ્ત જીવન વિતાવી શકે છે અને આ માટે જે લોકો આ શિબિરમાં ઉપસ્થિત રહ્યા છે એમનો સંકલિત ગ્રામ વિકાસ ટ્રસ્ટ વતી હું આભારી છું અને બધાનો આભાર માનું છું। અસ્તુ, ધન્યવાદ। મિત્રો, આજકાલ આપ સૌ જાણો છો કે ન્યૂ ડાયટ સિસ્ટમ NDS આખા વિશ્વમાં પ્રચલિત થઈ ગઈ છે। એક એવી ભોજન પ્રથા છે કે જેનાથી લોકોના કોઈ પણ પ્રકારના રોગો હોય તો દૂર થાય છે। મહાભયંકર વ્યાધિઓ જ્યાં ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા હોય, જવાબ આપી દીધા હોય, એવા બધા રોગો પણ દૂર થયા છે અને એને માટે બીજું કંઈ નથી કરવાનું જે આજ સુધી ખોટો ખોરાક ખાધો છે એના કારણે શરીર જે અશુદ્ધિ જમા થઈ એને હટાવી દેવાની છે। એને માટે 3 પદ્ધતિ સંજીવની, લંઘન અને ક્લિન્સિંગ જ્યુસ, સફાઈ કરનાર રેચક રસ, એની વાતો સમજાવીએ છીએ અને એ સફાઈ થવાથી શરીર નિર્મળ અને નિરોગી થઈ જાય છે। પછી આખી જિંદગી હવે કુદરતે માણસ માટે આપેલું ભોજન એટલે જેને આપણે નેચરલ ડાયટ પણ કહી શકીએ, એ જો જિંદગીભર હવે ખાઈ સફાઈ કર્યા પછી તો જિંદગીમાં કોઈ રોગ આવતા નથી। એટલે આ એક સાવ સીધી સાદી સરળ વાત દુનિયાને અમે અમારા અનુભવથી સમજાવીએ છીએ। આજે અમારે 31 વર્ષ થયા, અમારે કોઈ પણ દવા લેવી પડી નથી, ડૉક્ટર આગળ જવું પડતું નથી અને એટલે અમે દવા રહિત દુનિયા એ એક સૂત્ર આપ્યું છે દુનિયાને અને અમને પૂરો ભરોસો છે કે આવતા વર્ષોમાં કોઈ દવાની, કોઈ ડૉક્ટરની, કોઈ મેડિકલ કોલેજની જરૂર નહીં પડે। ધન્યવાદ, આભાર।